તે એકવાર એ બ્રહ્માંડમાં જેનું ચિત્ર બને, જેનો પ્રવેશ થાય, એને કોઈ સૃષ્ટિમાં 31 નીલ 10 ખરબ 40 અરબ વાળી સૃષ્ટિમાં કોઈ આપણે જન્મ લેવો પડે. એટલે આ તમારા માટે એક, આપણા બધાના માટે, જેટલા મનુષ્ય માત્ર આ ધરતી ઉપર છે એ બધાના માટે આ બ્રહ્મવાણી. જેવી રીતે સૂર્યનો પ્રકાશ અહીંથી સવારે 7 વાગે ઉગે અને 6 વાગ્યા સુધી આ સંસારમાં રહે, એટલે એમ નહીં કે આ ખાલી હિન્દુઓનું સૂર્ય છે. આ ધરતી પર જેટલા પ્રાણી છે એ બધાના માટે સૂર્યનો પ્રકાશ એક હરકો. કોઈ મનુષ્યને પણ બિલ નહીં ભરવાનું અને કોઈ જીવજંતુ પશુ પક્ષીને પણ આ સૂર્યના પ્રકાશને બિલ ભરવાનું નહીં. બસ પોતાના ઘરમાંથી બહાર નીકળો અને તોપ શેકો, બીજું કઈ કરવાનું. હમણાં કોઈ હાંપ કે કોઈ ઉંદરોમાં બિલમાં ભરાઈ જાય એના આપણે એને શું કહેવાય? દોર. આપણા બરાબર દોર એમ કે એમાં ભરાય ને એમ કે ભગવાન તારો તો ભાઈ અમારા માં નહીં આવે. તો ભગવાન કે ભાઈ હું ખાલી ધરતીની ઉપર આવું, એમાં તમારા બિલમાં અંદર નહીં આવું. એમાં તમારે આપણે મને પોતાનું એ આપણે આપણા ઘરમાં આપણે ખાટલા ઉપર પલંગ પર બેઠા ના, હું મારો પલંગ છોડીને તોપે નહીં જાઉં. ભાઈ કંઈક બીમારી થઈ હોય અને સૂર્યનો તોપ લેવા ડૉક્ટરે કીધું હોય તો એ આપણે ઘર પરિવારનું સુખ છોડીને જગ્યા બહાર બહવો પડે. તો એવી રીતે પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત દામના ધણી સબકા માલિક એકવાર માત્ર 28મા કળિયુગમાં આ ધરતી પર પ્રકટ થયા છે. એટલા માટે આ વાણી સાંભળવી હોય તો પછી આપણે મહેનત કરવી પડે. આજે નહીં તો કાલે બધા જેટલા દેવી દેવતા ઋષિ મુનિ તીર્થંકર તમે જાઓ, કોઈ પણ શાસ્ત્ર વાંચો, હમણાં સ્વર્ગ વૈકુંઠ બધા નીચે. હમણાં બધા નીચે મતલબ ધરતી પર બધા નીચે અહીંયા છે. કેમ? જેવી રીતે રાષ્ટ્રપતિ હમણાં રતનસિંહભાઈના વાસ્તામાં આપણે રાષ્ટ્રપતિ બોલાવી દેવાનું, એક પત્રિકા લઈ જવાનું, રાષ્ટ્રપતિ બોલાવી દેવાનું, બાકી કોઈ નહીં બોલાવવાનું. રાષ્ટ્રપતિ આવે એટલે બાકીના નીચેવાળાની પોતે આવે, બોલાવવું પડે. મુખ્યમંત્રી કેવું પડે કે તમારી મીટિંગ કેન્સલ કરી દેજો, અમારા રાષ્ટ્રપતિ આવે છે. કલેક્ટરને કેવું પડે કે તમારે તેનું કાર્યક્રમ કેન્સલ કરો. એ બધા કાર્યક્રમ રાષ્ટ્રપતિની સામે કોઈનો કોઈ કાર્યક્રમ ચાલે. એ વૈકુંઠ વાળાનો કાર્યક્રમ નથી કેન્સલ અને સ્વર્ગ વાળાનો કાર્યક્રમ કેમ? બધાનો કાર્યક્રમ કેમ? સુપ્રીમ પાવર આવી. એટલે સ્વર્ગ વૈકુંઠ તમે જાઓ. આપણે ખાલી અડધો કલાક મળ્યો છે તો અડધા કલાકના સમયમાં આપણે ખાલી આટલું જ કહી શકીએ. જેવી રીતે નાના છોકરાને હમણાં પહેલે દન આપણે દફતર લઈને નિહાળે જે મોકલી દઈએ અને એક દનમાં તું ભારે મોટો આચાર્ય બનીને આવજે, આવે કદી? રડતો એને પાછું આવે, અડધે વાટેથી આવે. એક દન બે દન, એક મહિનો, એક વર્ષ ખાલી ટેવ પડે જવાની. 10, 15, 20 વર્ષમાં ખાલી થોડું ઘણું ભણે, કઈ આપણે સ્કૂલનો બોર્ડ વાંચતા કે અંગ્રેજી વાંચતા આપણે કંઈક થાય તો આપણે તો જન્મોના આપણે અભણ, કઈ જન્મોના અભણ. આ તો પહેલી વાર આપણે એકડો બગડો ભણતા વળ્યો અને પરમધામના વિષયમાં તો આપણે બિલકુલ શૂન્ય હતા. પણ અક્ષરાતીતની કૃપાથી કંઈક આપણને જાણવા કંઈક મળ્યું છે. એટલે આ અવસર એવો છે કે આ વાસ્તુ થાય તો એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડમાં પહેલી વાર આવ્યા છે, એટલે એમના માટે આ નવું છે. અને આ બ્રહ્માંડના માટે પણ આ ચરણકમલ કેવા છે? નવા. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણે આ તેનું કામ. જે તો ગામનો સરપંચ ગામમાં ફરે, કેમ ફરવું જ પડે? તમારું જ ગામ, તમે તો ભાઈ વોટો લીધો. પણ મોદીજી કદી પહેલી વાર આવે તો એ પહેલી વાર આવી શકે? ગામના સરપંચ ફરવું જ પડે. તો આ બ્રહ્માંડમાં જેમ આ બ્રહ્માંડના દેવી દેવતા ફરે, એનું તો કામ તમારે ફરવું જ પડે. ભાઈ તમારા લોકો તમને રોજ યાદ કરે. ભાઈ કોઈ કે ભગવાન મારે એમ નહીં મળે, એમ થઈ જાય, ભગવાન મારે હેલું છે પેલું થઈ જાય, તો દેવા દેવતા રોજ દોડીને આવે. આવું જ પડે. કેમ? દિલથી યાદ કરીએ. હમણાં આપણે કહીએ ને હાવ હોય તો આપણે બહુ કે અમારી વહુ આવી છે, અમારી વહુ સુધરી જાય, તો વહુ કે મારી હાવ સુધરી જાય. બે કોઈ નહીં સુધરે. આ પેલો દેવતા હજી આવે કે પેલી સુધારો બેન રહેવા દો. પોલીસ વાળા શું કરે? મતલબ પેલાને પૈસા લઈ લે ને પેલા લઈ લે, હો થા હે, અને પેલા હો થા હે કરે કોઈનું નહીં, ખાલી પૈસા લે. તો આવી રીતે પણ આપણે તો એવી રીતે આ જે અહીંયાના દેવી દેવતા છે એ અહીંયા તો ફરે, પણ આ પૂર્ણબ્રહ્મ પરમાત્મા પહેલી વાર આવ્યા છે એ જ એક નવા, બીજા બધા જૂના. એટલે એમના ચરણ કમળ ઘરમાં પડે તો ઘર નવું, બાકી બધું જૂનું. અને અમારું હૃદય
જ્યાં સુધી આપણી મુક્તિ નહીં થઈ જાય ત્યાં સુધી આપણને જન્મ મળે. તો આપણે મનુષ્યના જન્મમાં અહીં બેઠા છે એનો અર્થ કે અમારી મુક્તિ થઈ નથી. હજી અમારી મુક્તિ થઈ ગઈ હોય તો પછી આપણે જન્મ લેવો મળે નહીં. તો આપણે પણ જન્મ ન લેવો હોય, વારે ઘડીએ ન ફરવું પડે, જૂનું ન થવું હોય તો એક ઉપાય 28મા કળયુગમાં કયો? આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાણી છે. એ વાણીમાં કીધું કે હદ પાર, બેહદ, બેહદ પાર, અક્ષર, અક્ષર પાર વતન. ત્યાં આગળ મૂળ મિલાવમાં અક્ષરાતી ધામનાધણી યુગલ સ્વરૂપમાં વિરાજમાન છે. એમના સ્વરૂપને જીતે જાગતા આ શરીર જ્યાં સુધી બોલે ચાલે અસલ છે ત્યાં સુધી એમનું નામ લઈ લેજો અને પોતાના હૃદયમાં એમના ચરણ કમલને સ્થાપિત કર લેજો. તો અમારું હૃદય બી નવું થઈ જશે. અને અહીં નવું નહીં થાય ને પ્રાણ નીકળી જાય તો ભગવાન પાછા કઈ લઈ જાય? કઈ લઈ જાય માતાઓ? માનો કે આપણામાંથી ગલતીથી કનકનું ગળું શબ્દાઈ જાય, નહીં થાય પણ શબ્દાઈ ગયું, મરી ગયો, તો પછી પોલીસ કઈ લઈ જાય? આપણને ખંડોલી બંધ નચાડે કે હથકડી પહેરાવીને જેલમાં લઈ જાય ને? આપણે ઈચ્છા નહીં કરતી હતી પણ જરીક વાર મને મજાકમાં શબ્દાઈ ગયો અને પેલા ભાઈનો શ્વાસ નહીં નીકળ્યો, એ નાહી ગયો, તો મને આપણને 24 વર્ષ કે આજીવન કેદ મળે આપણને ગલતીથી. તો જાણે અનજાણે મેં અધી ભગવાનનું નામ લેવાનું છોડ દીધું અને આપણે પછી જાઉં તો શું મળે? આપણને દંડ મળે, કોઈ પુરસ્કાર મળે અને દંડ હાનો મળે? પશુ પક્ષી માનો. હમણાં આપણને કેટલા પોક છે? 2. કોઈને પસા પોક જોઈ નહીં? અમારે કઈ વ્યવસ્થા રહી? 1 પોક ની દીધી, વગર પોક ની દીધી. ભગવાનને ઘેર નહીં, મારે ઘેર નહીં મળે. ભગવાનને ઘેર ભાદરું બની જાય પસા પોક. હા ભણો, કોઈ પોગ નહીં મળે. આ ભગવાનને 2 પગ આલ્યા ને, આનું ધ્યાન રાખવાનું. આ ખાલી ભગવાનને ઘેર જવાનું ને ભગવાનની સેવા કરવા આલ્યા. આ બીજા લાત મારવા આલ્યા. હા, લાત મારવા વાળું સ્પેશિયલ પ્રાણી છે અમારે. કોણ છે? હા, એ ભગવાન સ્પેશિયલ એને આલી મેં ક્યાં હરેક કામ કરવા માટે છે. અર્થાત આ જન્મમાં કહેવાનો મતલબ કે પહેલી વાર 28મા કળયુગમાં આપણા શાસ્ત્રોમાં કીધું કે વરાહ નામ કલ્પે, કે હે વ્યાસ મુનિજી, શંકર ભગવાને કીધું કે પરાર્થ દ્વિતીય વ્યાસ, કે આ બ્રહ્માંડ વરાહ નામના કલ્પમાં દ્વિતીય, જેમાં આપણે દૂસરા કલ્પમાં અને દૂસરા કલ્પના 28મા કળયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં પોતે આવશે એમ. તો એ આયા છે આ બ્રહ્મવાણી. આ બ્રહ્મવાણી એના માટે છે. અને એ વાણી અહીંયા રતનસિંહભાઈ એમના ઘરમાં અહીંયા આપણે જેમાં પારાયણ કરી આપણે અહીંથી આપણે મંચમાંથી લઈને અંદર ઘરમાં પ્રવેશ કરવાનો અને અર્થાત ચરણ કમલ એમના પડી જાય. અને જ્યાં આગળ એમના ચરણ કમલ પડ્યા હોય એટલે બીજાની આવશ્યકતા પડે. મંચ છે અહીં ખાલી એક જણા રાષ્ટ્રપતિને બહાર દેવાના એટલે આપણે બીજાને કોઈ ટેન્શન લેવાનું. મુખ્યમંત્રી પોતે બહી જાય, કલેક્ટરથી બહી જાય, ખબર કે મારા નીચે જ બહુ પડે. અહીં રાષ્ટ્રપતિ અહીં બેઠા હોય અને આપણે કઈ ગામનો કલેક્ટર, આપણે દાહોદનો કલેક્ટર આપણને કે મારા હારે ખૂટી ઢાળો અને ઢાળીને આલુ હતી તો ના સાહેબ બઠા મારતે નહીં બહાય. સાહેબ જાઉં મંચ ઉપર જાઉં કેમ? હમે બહવા નથી આયા, હમ આયા સાહેબની સેવામાં આયા અને હમારો તો ફરજ વાગે. એમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક અહીં આવે તો જેટલા દેવી દેવતા અહીં આવે એ હામાં આવે? એ પેલા સાહેબના સેવામાં આવે. એટલે એકની પૂજા કરીએ બધાની પૂજા થઈ જાય. તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતી ધામના ધણીના ચરણ કમલ આ બ્રહ્માંડમાં આપણું આ શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર કે દુનિયાના જેટલા શાસ્ત્ર છે બધા શાસ્ત્રોમાં પહેલેથી બધાને જેમાં જાણકારી કરી દીધી છે. જેવી રીતે રતનસિંહભાઈ પહેલેથી એમાં લખી, તારીખ લખ્યો, સમય લખ્યો, મહારાજનું નામ લખ્યું અને કીધું કે તમે આ લાભ લેવા માટે આની તારીખે આટલા વાગે આવી જાજો. એ તો ની પછી ની વાસ્તામાં ની ફેર નાસ્તામાં બેહમાં તરી જાઓ. ભાઈ આના તારીખે હમણાં માનો કે કોઈ કાલ આવે, કોઈ માનો 19 તારીખે આવે, ભાઈ વાસ્તુ થઈ ગયું તો ભલે વાસ્તુ આપણે નાસ્તો ઈજી થઈ ગયો.
વાસ્તુ બી થઈ ગયું અને નાસ્તો બી થઈ ગયો, બે મળે. આ કોરો હોરો નાસ્તો મળે એ તમારે નોતલું જ મેકીને જાઓ. ચાંદલો મેક તો કઈ મીઠાઈ ઉઠાઈ કરેલી હોય પ્લેટમાં કઈ સા અને દરેક કઈ ફળ. આ વાનગી એટલી બધી ફેર નહીં બને. એકવાર બની ગઈ ઘડી આપણે એક ઘરનું વાસ્તુ 2 વાર થાય જિંદગીમાં, એક જ વાર કરી. એ ભલે ઝૂંપડું કર્યું હોય, આપણે પતરાવાળું કર્યું હોય, પણ વાસ્તુ તો એક જ વાર થાય. હા, બીજી વાર ભલે કલર વલર થાય, તમે બધાને રાખલો, પણ વાસ્તુ થાય નહીં. એવી રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણ કમલ 28 કળયુગ મળ્યા છે. અને બધા શાસ્ત્રો પોતાના ધર્મના શાસ્ત્રો, કોઈ દેવી દેવતા ઋષિ મુનિ શંકર ભગવાનને માનતા હોય અને ઘરે જઈ શાસ્ત્રો મંગાડી અને વાંચજો કે હું લખેલું, ખાલી એક વાત લખેલી 28મો કળયુગ, બીજું કઈ લખ્યું નહીં. આપણે હામાં બેઠા છે, મતલબ કઈ બેઠા આપણે દાહોદમાં કે મેં માને એક પ્રશ્ન કર્યો કે માં તું સ્વામીજીના કાર્યક્રમમાં સ્વામીજી પ્રવચન કરે તો વચમાં બધી આપણે મહિલાઓની વચ્ચે જાય તો સાંભળે, તો હું સાંભળે? તને શુદ્ધ ગુજરાતી સાંભળતા આવડે ને? હું કઈ નહીં કરું, હું ખાલી બહિરું. બલકે હું આ બધા બઠા હું ખાલી બહિરું. કઈ વાંધે આપણને ભલે અંગીઠી નહીં મળે કઈ નહીં, અંગીઠી ભલે લાંબી હોય કઈ નહીં, પણ અંગીઠી મેરે જાય ને બહી રહેવાનું. એ ટાઢ હોય એની પોતે ઉતરી ભણતા જ શીખો. પોરિયું ભલે નહીં ભણતા આવડે તો આપણે કરીએ કે મારું પોરિયું નહીં ભણે કઈ નહીં, કમસે કમ નિહાળે ભણતા જ શીખે કે નહીં? એ ભણતા નથી શીખે, ફેનું લખતા નથી શીખી જાય, લખતા શીખે, વાંચતા શીખે, ફેનો કલેક્ટર થી બની જાય. ટેન્થ પર મોકલો જ ખરા. એટલે આ પરમાત્માના દરબારમાં તમે આયા છો, આપણે બધા આયા છીએ. એટલે એક નવો ચરણ કમલ પડ્યા છે, એમને લઈને જજો, બધા શાસ્ત્ર વાંચજો. બધા શાસ્ત્રોનો એક મત, કોણ? સબકા માલિક એક. એ અહીંયા પ્રાણનાથના સ્વરૂપે આવી ગયા છે. બરાબર. મારો સમય બી 7 મિનિટ વધારે થઈ ગયા. ઠીક છે. એટલે બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. બોલો શ્રી પ્રાણ